ઈદે મિલાદના તહેવારને લઈને સુરત પોલીસે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી ઝોન 3માં ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજી। ઈદે મિલાદને લઈને સુરત પોલીસ એલર્ટ મોડમાં છે। ઝોન 3ના લાલગેટ અને મહિધરપુરા વિસ્તારમાં એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ અંતર્ગત પમ્પિંગ સ્ટેશનથી વાગડ સુધી પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી। સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા ડ્રોન કેમેરાથી સર્વેલન્સ પણ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત શાંતિ સમિતિ સાથે બેઠકો યોજી તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। પોલીસ દ્વારા અફવાઓથી દૂર રહેવા અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક જાણ કરવા લોકોને અપીલ કરાઈ છે। 26 अगस्त की तारीख को ईद मिलाद का त्यौहार है, जिसके अनुसंधान है आज जोन 3 लालगेट पुलिस स्टेशन विस्तार और महिदर पुलिस स्टेशन विस्तार में एरिया डोमिनेशन का एक्सरसाइज का प्रक्रिया भी चल रहा है, जिसमें कि जो हमारा मेजर सेंसिटिव रूट है पंपिंग स्टेशन से लेकर बागर तक, वहाँ पे हम फुट पेट्रोलिंग करेंगे और उसके बाद आगे जाकर फ्लैग मार्च की कार्रवाई होगी। इसके अलावा ईद के रिलेटेड जितना भी पुलिस बंदोबस्त और जो प्रिपरेशन है वो पूरी जोरों से चल रही है। ड्रोन सर्वेलेंस किया जा रहा है और शांति समिति की मीटिंग्स हो गई हैं और हमेशा की तरह हम आशा रखते हैं कि जो त्यौहार है शांतिपूर्वक खत्म हो। ब्यूरो रिपोर्ट सत्या टीवी न्यूज़ सूरत।